અને હવે જોઈએ સમાચારો વિગતવાર. એક ચહેરો જે ખૂબ ચર્ચિત બન્યો હતો પાછલી ચૂંટણી વખતે, શ્વેતા બ્રહ્મભટ્ટ, મણિનગર બેઠક અને ત્યાંના કોંગ્રેસના ઉમેદવાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેમણે મુલાકાત કરી. જ્યારે છેલ્લે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવ્યા ત્યારથી ઘણી બધી અટકળો તેજ થઈ હતી અને હવે આખરે જે અટકળો ચાલતી હતી એ જ પ્રમાણે થતું દેખાઈ રહ્યું છે. ધવલ પાસેથી વધુ વિગતો મેળવી. શ્વેતા બ્રહ્મભટ્ટ જે 2017ની અંદર મણિનગર બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને હાઈ પ્રોફાઇલ બેઠક બની ગઈ હતી અને તેઓએ આજે રાજીનામું આપી દીધું છે કોંગ્રેસમાંથી. થોડા દિવસ અગાઉ જ્યારે વડાપ્રધાન અહીંયા 3 દિવસની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેઓ તેમના પિતા સાથે, વડાપ્રધાન સાથે પણ તેમને બેઠક કરી હતી અને આજે રાહુલ ગાંધી આવતીકાલે જ્યારે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે તેના એક જ દિવસ અગાઉ જે રાજીનામું આપવું તે ટાઈમિંગ ખૂબ સૂચક ધ્યાન દોરી જાય છે અને તેમને પત્ર જે લખ્યો છે સોશિયલ મીડિયાના માધ્યમથી રાજીનામું આપ્યું છે અને કહ્યું છે કે 2017માં મને રાજકારણમાં રાહુલ ગાંધી લઈને આવ્યા હતા પણ કોંગ્રેસમાં ઘણું બધું સાંભળવામાં નથી આવી રહ્યું. મારા જે કેટલીક બાબતો સતત ધ્યાને દોરવા છતાં નથી લેવામાં આવી રહી તેના કારણે હું આ રાજીનામું આપું છું. આ સિવાય તેમણે ઘણા બધા કોંગ્રેસની નેતાગીરી પર પણ આક્ષેપ કર્યા છે. તે સિવાય તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પણ આમાં પત્રમાં ઉલ્લેખ નથી કર્યો પણ તેઓ બોલી ચૂક્યા છે કે ભાઈ તેમનામાં એક વિઝન છે, તેઓ દેશને આગળ લઈ જવા માગે છે. તેના કારણે તેમનામાં નેતૃત્વ દેખાય અને આવનારા દિવસોમાં તેઓ ભાજપમાં ઝડપથી જોડાશે અને તેની સત્તાવાર જાહેરાત પણ ખૂબ જ ઝડપથી કરવામાં આવશે. બિલકુલ, એટલે ભારતીય જનતા પાર્ટીની અંદર તેઓ જોડાવાના છે. અમદાવાદની બેઠકો હોય કે ઉત્તર ગુજરાતની બેઠકો હોય એ મજબૂત કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જ્યાં જ્યાં ભારતીય જનતા પાર્ટીને થોડુંક કંઈક ખૂટતું હોય, સહેજ માટે જ્યાં રહી જવાતું હોય એ પૂરું કરવા માટે છેક સુધી લડી લેવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે અને આ જ પ્રયાસો અંતર્ગત વધુ એક મોટા ગજાના નેતા ફરી પાછા ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાયા છે. ફરી એમની ઘર વાપસી થઈ છે. કોણ છે આ નેતા, ક્યાં તેમનું પ્રભુત્વ, કેટલું પ્રભુત્વ અને બેઠક પર શું પ્રભાવ પાડી શકે, તમામ વિશે જાણીએ હિરેન રાવલ પાસેથી. ઉત્તર ગુજરાતમાં ચૌધરી સમાજથી આવે છે વસંત ભટોળ. યુવા નેતા છે, મૂળ ગોત્ર ભારતીય જનતા પાર્ટીનું છે, પરંતુ 2019માં તેમના પિતા એટલે કે પરથીભાઈ ભટોળને કોંગ્રેસે લોકસભાની ટિકિટ આપતા વસંત ભટોળે ભાજપ સાથે છેડો ફાડ્યો હતો અને પિતાના મોહમાં તેઓ કોંગ્રેસમાં ગયા હતા. પરંતુ વિધાનસભાની સામે ચૂંટણીએ તેમને ફરીથી ઘર વાપસી કરી છે. આજે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે વસંત ભટોળે કેસરિયા કર્યા હતા પોતાના કાર્યકર્તાઓ સાથે ને એમને કહ્યું હતું કે ભૂલ મેં કરી હતી, એ ભૂલ આજે સુધારી રહ્યો છું, ફરીથી મારા ઘરમાં આવી રહ્યો છું. જે પ્રકારે માતાથી વિખૂટું પડેલું બાળકને દુઃખ થાય છે એ પ્રકારે 2 વર્ષ મેં દુઃખ ભોગવ્યું છે, પરંતુ આજે ફરીથી ભારતીય જનતા પાર્ટીની અંદર આવી રહ્યું છે. ખાસ ઉત્તર ગુજરાત અને બનાસકાંઠાની જે બેઠકો છે ત્યાં અસર કરી શકે છે વસંત ભટોળ અને સાથે માહિતી બદલ આપનો આભાર. અને સાથે જ આગળ વાત કરીએ તો દ્વારકાની એ ચિંતન શિબિર આપણને યાદ આવે. રાહુલ ગાંધી આવ્યા હતા, કોંગ્રેસના મોટા ગજાના નેતાઓ આવ્યા હતા, હાઈકમાન્ડમાંથી પણ ઘણા બધા નેતાઓ, અને એ પહેલા કોંગ્રેસ તૂટવાનો સિલસિલો શરૂ થઈ ચૂક્યો હતો. સવાલ પૂછાશે એ વાત પણ સંદેશ ન્યૂઝે કરી હતી કે રાહુલ ગાંધી આવીને પૂછશે કે ભાઈ શું થઈ રહ્યું છે ગુજરાત કોંગ્રેસમાં. ત્યારે આવતીકાલે ફરી રાહુલ ગાંધી આવી રહ્યા છે. લાગે છે કે આ જ સવાલોનું ફરી એકવાર રિપીટેશન થવાનું છે. શું છે રાહુલ ગાંધીનો કાર્યક્રમ અને ગુજરાત કોંગ્રેસને રાહુલ ગાંધીના પ્રવાસથી કોંગ્રેસ તૂટવાથી કેટલી ફાળ પડેલી છે, તમામ વિશે જાણીએ ચારમી પાસેથી. ચોક્કસ નુપુર, રાહુલ ગાંધી આવવાના છે અને એ દાહોદ આવવાના છે આવતીકાલે. એ જ દાહોદ કે જ્યાં થોડા સમય પહેલાં વડાપ્રધાન મોદી પણ આવ્યા હતા અને ત્યાં એમણે રેલી સંબોધી હતી અને વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કર્યું હતું. ખાસ કરીને આદિવાસી વિસ્તારો પર આ વખતે કોંગ્રેસ અને ભાજપ બંનેનું ફોકસ દેખાઈ રહ્યું છે અને એટલા જ માટે રાહુલ ગાંધી દાહોદથી આદિવાસી અધિકાર યાત્રાની પણ શરૂઆત કરવાના છે. સાથે જ કોંગ્રેસનું એવું કહેવું છે કે જે 40 આદિવાસી પ્રભુત્વવાળી બેઠકો છે એના પર અમારી નજર છે અને એ તમામ બેઠકો સાથે બેઠકોના જે પ્રતિનિધિઓ છે એ લોકોની સાથે સંવાદ, ત્યાંના લોકોની સાથે સંવાદ અને આદિવાસીઓના જે અધિકારો છે, જે પ્રશ્નો છે એના મુદ્દા અમે ચૂંટણી સુધી ઉઠાવતા રહીશું અને એના માટે જ અધિકાર યાત્રા શરૂ કરી છે. બીજી તરફ ભાજપના આક્ષેપ એવા છે કે જે પણ કંઈ કરી રહ્યા છે રાહુલ ગાંધી આવે કે ના આવે એનાથી કોઈ ફરક નથી પડતો, કારણ કે ગુજરાતના જે આદિવાસીઓ છે એના માટે ભાજપે વિકાસના કામો કર્યા છે અને એટલા જ માટે આદિવાસીઓ ભાજપની સાથે છે અને રાહુલ ગાંધી આવશે તો પણ એનાથી કોંગ્રેસને કોઈ મોટો ફાયદો થઈ જશે એવું લાગતું નથી. બિલકુલ, એટલે જોવાનું એ છે કે હવે આજે 40 બેઠકો છે
આમ તો સમયાંતરે તમે જુઓ તો આદિવાસી સમાજ છે, આદિવાસી લોકો છે, ભાજપ કોંગ્રેસ બંનેને સાચવતા આવ્યા છે. આ વખતે હવે શું થાય છે એ જોવાનું રહ્યું. બંને પક્ષોએ કવાયત તો તેજ કરી છે, પણ આ બધા વચ્ચે ખેડૂતો માટે પણ મહત્વના સમાચાર. સરકાર દ્વારા એક મોટી જાહેરાત, કૃષિ મંત્રી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. પછી એ ડુંગળીને લઈને હોય કે પછી ચણાને લઈને શું જાહેરાત કરવામાં આવી આજે રાઘવજી પટેલ દ્વારા ખેડૂતો લક્ષી, અને કેટલો ફાયદો થશે એનાથી ખેડૂતોને, જાણીએ આઝમ સાલે પાસેથી. નુપુર, જે રીતે આખી જાહેરાતો સામે આવી છે તેના અંદર સ્પષ્ટ કરવામાં આવી છે કે 1 એપ્રિલ સુધીમાં જે ખેડૂતોએ ડુંગળી વેચી હશે તેને 1 કિલોએ 2 રૂપિયાની સહાય મળશે. એટલે કે વધુમાં વધુ એક ખેડૂતે 50,000ની સહાય મળશે તેવી જાહેરાત કરવામાં આવી છે. ચણાની ખરીદી કરવા માટે પણ એક નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે 4.65 મેટ્રિક ટન ખરીદની મંજૂરી આપી દીધી છે, જે વધારીને હવે 5.36 જે લાખ મેટ્રિક ટન છે તેના ઉપર મૂકી દેવામાં આવી છે. મહત્વની વાત જે બીજી છે કે કુલ 3,38,000 ખેડૂતો પાસેથી 2,804 કરોડથી વધુના ચણા ખરીદી કરવામાં આવશે તેવી કેન્દ્ર સરકાર દ્વારા પણ જાહેરાત કરવામાં આવી છે. ઉપરાંત કેન્દ્ર સરકારે રાસાયણિક ખાતરના ભાવો પર સબસિડી આપવાની વાત કરી છે. સરકારે 2 લાખ કરોડ કરતાં વધુ રકમની સબસિડી આપી હોવાની વાત છે. એટલે કે વર્ષ 2022-23માં ગુજરાત માટે કુલ 5,278 કરોડની સબસિડી ચૂકવવામાં આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે. જી. અને આગળ વાત કરીએ એક એવો વિવાદ જે કદાચ ભગવા ઉપર કલંક લગાવે, સાધુતા ઉપર કલંક લગાવે. આમ તો સાધુ બધી જ મોહ માયાથી મુક્ત હોય છે, પણ જ્યાં કરોડોની સંપત્તિની વાત આવે ત્યારે આ સંસાર છોડી ચૂકેલા વૈરાગીઓ જાણે સંસારીઓને શરમાવે એવા કાવા દાવા કરતા હોય છે. અને આવા જ કાવા દાવા છેલ્લા ઘણા સમયથી ભારતીય આશ્રમને લઈને થઈ રહ્યા છે. હવે ઋષિ ભારતી બાપુ પણ આક્ષેપ કરી રહ્યા છે. શું ચાલી રહ્યું છે આ ભારતીય આશ્રમના એની સંપત્તિના વિવાદને લઈને, વિલના વિવાદને લઈને? જિગ્નેશ પાસેથી જાણીએ. નુપુર, વાત કરવામાં આવે તો ભારતીય આશ્રમના વિવાદને લઈને હવે મામલો પોલીસ મથક સુધી પહોંચી ચૂક્યો છે. અગાઉ જે હરિહરાનંદ સ્વામી ગુમ થયા હતા તે મળી આવ્યા, અને ત્યારબાદ મળવા જે ગુમ થવા પાછળનું કારણ હતું તે સરખેજના આશ્રમની જે કરોડો રૂપિયાની જમીન છે તેનો મામલો હતો. ન માત્ર અમદાવાદ પરંતુ રાજ્યભરના કુલ 5 આશ્રમોની થઈ અને 1,300થી 1,500 કરોડની જે પ્રોપર્ટી છે તેને લઈ અને વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે. આજે સરખેજ પોલીસ મથકમાં એક અરજી કરવામાં આવી કે જેમાં ઋષિ ભારતી બાપુ સહિત અન્ય 2 લોકો વિરુદ્ધ અરજી થઈ છે કે તેઓએ આશ્રમ પચાવી પાડવા માટે ખોટા વીલ રજૂ કર્યા, ખોટા દસ્તાવેજો તૈયાર કર્યા, બનાવટી બેંકનું એકાઉન્ટ ખોલ્યું. આ તમામ માહિતી સામે આવી. સામે ઋષિ સ્વામી છે તેઓએ પણ પોતાનો ખુલાસો કર્યો કે જે આ તમામ આક્ષેપો છે તે પાયા વિહોણા છે. 2010માં તેમના નામનું વીલ બનાવવામાં આવ્યું હતું. તેમને જે અમદાવાદનો ભારતીય આશ્રમ છે સરખેજ ખાતે આવેલો તેનો વ્યવહાર સોંપવામાં આવ્યો, અને જે બેંક એકાઉન્ટ બનાવવાની વાત છે તે બેંક એકાઉન્ટ એટલા માટે બનાવવામાં આવ્યું હતું કે જે આશ્રમમાં રૂપિયા આવી રહ્યા છે તેનું યોગ્ય રીતે તેનો વ્યવહાર થાય, અને તે જ માટે આ એકાઉન્ટ બનાવ્યું છે. પોતે કશું જ ખોટી નથી કર્યું, પરંતુ તેઓએ એક વાતની સ્પષ્ટતા કરી કે તેઓ પહેલા એક વખત પ્રેમથી સમજાવે છે, પણ જો કોઈ ના માને તો તે ગાળી ગલોચ પણ કરે છે. એટલે કે ઋષિને ન શરમાવે તેવું તેમનું નિવેદન છે, શરમાવે તેવું નિવેદન છે. કારણ કે ઋષિ કોઈ પણ હોય છે, ત્યાગ, ભાવ, મોહ બધું છોડી દીધેલું હોય છે, પરંતુ જ્યારે સ્વામી આવું નિવેદન જાહેરમાં આપે કે તે ગાળી ગલોચ પણ કરી શકે છે, તેને લઈ અને ફરી એક વખત નવો વિવાદ ઊભો થાય તો નવાઈ નહીં. વણલોભીને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા. પણ હવે જોઈ લો આ સંતો આ કળિયુગની અંદર કેવા કેવા રંગ બતાવે છે અને કેવા કેવા ભગવાનના રંગો જોવા મળી રહ્યા છે. ખેર, તમામ સંતોની આ વાત નથી. જે કાવા દાવાના રંગોમાં રંગાયેલા છે, જે સંપત્તિના મોહમાં રંગાયેલા છે, એમની આ વાત છે. અને સાથે જ આગળ વાત કરવી છે એક એવો મુદ્દો, જે એક એવું સ્થળ જે સીએના વિરોધને લઈને ખૂબ ચર્ચામાં રહ્યું, જેના ઉપર ખૂબ રાજનીતિ થઈ. ફરી એકવાર એ શાહીનબાગ ચર્ચામાં આવ્યું છે. આખરે શું થઈ રહ્યું છે શાહીનબાગમાં? કેમ શાહીનબાગની આટલી બધી ચર્ચા થઈ રહી છે? કેવો ત્યાં ડ્રામા જોવા મળી રહ્યો છે? તમામ વિશે જાણીએ અજય યાદવ પાસેથી. निश्चित तौर पर नुपुर, शाहीन बाग आज दूसरी बार चर्चा में आया. उस वक्त चर्चा में आया जब शाहीन बाग में बुलडोजर अभियान चलाने की शुरुआत आज दूसरे चरण के तौर पे की गई थी. हालांकि सुबह 11 बजे बड़ी संख्या में पुलिस फोर्स जो है शाहीन बाग में तैनात कर दिए गए थे. तब आम पब्लिक की तरफ से कोई विरोध प्रदर्शन नहीं देखने को मिला था. लेकिन एक बुलडोजर जब पुलिस फोर्स पहुंचने के बाद जब शाहीन बाग के इलाके में पहुंचा तब बड़ी संख्या में आम पब्लिक वहां पे जमा हो गई, और उसके बाद कुछ महिलाएं बुलडोजर के सामने आ गई, जिसकी वजह से विरोध प्रदर्शन बड़े पैमाने पर देखने को मिला. हालांकि पुलिस फोर्स की तरफ से सख्ती बरतते हुए जो महिलाएं प्रदर्शन कर रही थी उनको डिटेन कर लिया गया. लेकिन उसके बाद जो बुलडोजर था शाहीन बाग के एक इलाके से दूसरे इलाके तक करीब 2 घंटे तक एक बिल्डिंग से दूसरी बिल्डिंग के पास घूमता रहा, लेकिन किसी भी बिल्डिंग के ऊपर इंक्रोचमेंट के आरोप में
कोई भी बुलडोजर चलाया नहीं गया और कुल मिला के कह सकते हैं कि बुलडोजर को बैरंग वापस लौटना पड़ा। जबकि आम आदमी पार्टी और कांग्रेस के जितने भी विधायक थे वो भी वहां पे पहुंचे हुए थे। उनकी तरफ से कहा जा रहा था चूंकि शाहीन बाग सिटीजन अमेंडमेंट एक्ट के तहत चर्चा में आया था, इसलिए एक बार फिर उसको बदनाम करने की कोशिश की जा रही है और शाहीन बाग के सहारे दिल्ली या देश में हिंसा फैलाने की कोशिश की जा रही है। इसी आरोपों के बीच शाहीन बाग का मामला भी सुप्रीम कोर्ट एक बार फिर पहुंचा था। हालांकि सुप्रीम कोर्ट ने आज के मामले को लेकर के किसी भी तरह की सुनवाई से इनकार कर दिया, लेकिन साथ ही साथ ये कहा कि इस तरह की जब भी याचिकाएं आती है तो हाईकोर्ट का रुख करना चाहिए, न कि सुप्रीम कोर्ट आना चाहिए। जी नुपुर। અને આગળ વાત કરીએ તો શાહીનબાગનો આ મુદ્દો તો છે જ, પણ એની સાથે સાથે ગુજરાતની અંદર પણ તંત્રનું ટેન્શન, તંત્રની ચિંતા વધેલી છે, કારણ કે ફરી એકવાર સરકારી પરીક્ષા, સરકારી ભરતી આવી રહી છે અને આ પરીક્ષાને લઈને કોર્ટના દ્વાર પણ ભૂતકાળમાં ખખડાવવામાં આવ્યા છે. ત્યારે કઈ પરીક્ષા આવી રહી છે, કોર્ટમાં શું થયું, કોર્ટ દ્વારા શું કહેવામાં આવ્યું અને આ તંત્ર કેટલું સજ્જ છે આ પરીક્ષાને લઈ, ક્યારે લેવાની છે આ પરીક્ષા, તમામ વિશે જાણીએ જિગ્નેશ પટેલ પાસેથી. નુપુર, આગામી 26 તારીખે પીએસઆઈની ભરતીની પરીક્ષા યોજાશે, એટલે કે સરકારની નવેસરથી એક ભરતી પ્રક્રિયા હવે શરૂ થઈ ચૂકી છે. એક નવી વધુ પરીક્ષા સરકાર દ્વારા આયોજિત કરવામાં આવશે, સરકાર દ્વારા યોજાશે. મહત્વની વાત એ છે કે અગાઉ જે પરીક્ષા લેવાઈ હતી તેના પરિણામોને લઈ અને હાઈકોર્ટમાં એક અરજી કરવામાં આવી હતી, જેમાં જીપીએસસી પેટર્ન પ્રમાણે રિઝલ્ટ આપવા માટેની માંગ કરવામાં આવી હતી, જેને લઈ અને પીએસઆઈની જે પરીક્ષા છે તેને ગુજરાત હાઈકોર્ટમાં પડકારાઈ હતી ભરતી બોર્ડ દ્વારા, અને તેને લઈ અને હવે મામલાએ જે આખો મામલો છે તેમાં હાઈકોર્ટે ભરતી બોર્ડ અને રાજ્ય સરકારને એક નોટિસ પાઠવી હતી અને નોટિસમાં જ પોતાનો જવાબ રજૂ કરવા માટે આદેશ કર્યો હતો, જેના જવાબ રૂપે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં જણાવ્યું છે કે આગામી 26 તારીખના રોજ આખી પરીક્ષા યોજાશે અને આ જે પરીક્ષાનો જે વિવાદ હતો તે 26 તારીખ પર અટક્યો છે, કારણ કે જો વિવાદ પૂર્ણ થઈ જશે, પરીક્ષા સુચારુ રૂપે પતી જશે અને જો જે પ્રમાણેની માંગણી છે કે જીપીએસસીની જે સિસ્ટમ છે તે પ્રમાણે પરિણામ જાહેર કરવામાં આવે તો આ વિવાદ કદાચ પૂર્ણ થઈ શકે છે. પરંતુ હજી જે વિવાદ છે તે શમ્યો નથી અને 26મી તારીખે જ્યારે નિર્વિવાદિત રીતે પરીક્ષા પૂર્ણ થાય છે કે કેમ તે જોવું મહત્વનું રહેશે. અને આગળ વાત કરીએ એ વિવાદ જે મહારાષ્ટ્રમાં જોરશોરથી ચાલી રહ્યો છે. લાઉડ સ્પીકર રાજ ઠાકરે એક જાહેરાત કરી અને ત્યારબાદ લાઉડ સ્પીકરનો વિવાદ વકરતો ગયો અને મહારાષ્ટ્ર સુધી સીમિત ન રહ્યો, ઘણી બધી જગ્યાએ ઘણા બધા રાજ્યોની અંદર પણ પહોંચ્યો. ત્યારે હવે વધુ એક રાજ્યમાં આ લાઉડ સ્પીકરનો વિવાદ પહોંચ્યો છે. કયું રાજ્ય છે અને શું રાજકીય રંગ દેખાઈ રહ્યા છે ત્યાં, મહેશ જાની પાસેથી જાણીએ. ચીન ઉપર જણાવી દઉં કે લાઉડ સ્પીકરમાં જે અજાનનો વિવાદ છે તે હવે યુપીથી લઈ મહારાષ્ટ્રથી લઈ અને કર્ણાટક સુધી પહોંચ્યો છે. કર્ણાટકની એક હિન્દુવાદી સંસ્થા રામસેના છે, તેમના દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે જે મસ્જિદમાં અજાન લાઉડ સ્પીકરથી પોકારવામાં આવે છે તેના સામે તે લોકો હવે હનુમાન ચાલીસા પણ વગાડશે. આ માટે એમણે એવું કહેવામાં આવ્યું છે કે 1000 મંદિરો જે છે હિન્દુઓના તેના ઉપર હનુમાન ચાલીસાનું પઠન કરવામાં આવશે અને આ માટે તેમણે સરકારને પણ એમ ચેતવણી આપી છે કે આ અંગે જો ઝડપથી લાઉડ સ્પીકર, મસ્જિદોના લાઉડ સ્પીકર જો બંધ નહીં થાય તો આ રીતે હનુમાન ચાલીસા લગભગ 1000 મંદિરો ઉપર વાગશે, જેનાથી લઈ અને થોડુંક રાજકીય રીતે આખું વાતાવરણ તંગ બની ગયું છે. ગૃહમંત્રી જે છે કર્ણાટકના તેમણે ચેતવણી આપી છે રામસેનાને કે આ પ્રકારની કોઈ કાર્યવાહી ન કરે. આ સમગ્ર ઘટનાને લઈ અને ગૃહ મંત્રાલય તરફથી એવા આદેશ આપી દેવામાં આવ્યા છે કે મંદિરો બહાર આ પ્રકારની કોઈ પ્રવૃત્તિ ન થાય, કે લાઉડ સ્પીકરથી કોઈ ટેન્સ જેવી સિચ્યુએશન ક્રિએટ ન થાય. નુપુર, કર્ણાટક સુધી આ વિવાદ પહોંચ્યો છે અને કર્ણાટકથી શરૂ થયેલો હિજાબ વિવાદ કેટલાય રાજ્યોની અંદર પહોંચ્યો હતો અને આ હિજાબ વિવાદ ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં કેવા રંગ બતાવી ચૂક્યો હતો એ આપણે જોયું છે. ત્યારે હવે જ્યારે કર્ણાટક પહોંચ્યો છે, ગૃહ વિભાગે તો કહ્યું છે, પણ આગામી સમયમાં શું થાય છે અને આ આગ કેવો ભડકો થાય છે એ જોવાનું છે, કારણ કે સ્વાભાવિક છે, આપણે સમજી શકીએ છીએ કે કેમ રાજકીય પક્ષો આવી વાતોને હવા આપતા હોય છે અને શું કામ આ બધું થઈ રહ્યું છે. ખેર, આ રાજકીય સોગઠાબાજી, રાજ રમતો આ બધી છે અને કોનો કેવી રીતે સહારો લેવાય છે જનતા બધું સમજે છે. 21મી સદીની જનતા છે અને આ જનતા છે સોશિયલ મીડિયા સાથે જોડાયેલી જનતા છે, ये પબ્લિક है, सब जानती है. ખેર, આગળ વાત કરવી છે જેનો અત્યારે આપણે અનુભવ કરી રહ્યા છીએ. કાળ ઝાળ ગરમી, ભયંકર ગરમી પડી રહી છે. 44-45 ડિગ્રી સુધી રીતસર જાણે રસ્તા પર નીકળીએ બપોરે તો શેકાતા હોઈએ એવો અનુભવ થાય છે. પણ હજી ક્યાં સુધી આ ગરમી સહન કરવી પડશે, કારણ કે ભૂતકાળમાં થોડા સમય પહેલા હવામાન વિભાગે કહ્યું કે મેમાં રાહત મળશે. મેનું પહેલું અઠવાડિયું પતી ગયું, હવે ક્યારે રાહત મળશે આયુષી પાસેથી જાણીએ.
બિલકુલ નુપુર, ગરમીનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ ગયો છે. મોટાભાગના શહેરોની અંદર તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. અમદાવાદની અંદર પણ આજે તાપમાનનો પારો 44.5 ડિગ્રીને પાર પહોંચી ગયો છે અને કાળઝાળ ગરમીનો લોકો સામનો કરી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા હીટ વેવની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ સહિતના કેટલાક ભાગો છે કે જ્યાં હીટ વેવની આગાહી કરવામાં આવી છે. ત્યારે અમદાવાદમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે. બપોરના સમયે લોકોને ઘરની બહાર ન નીકળવાની પણ અપીલ કરવામાં આવી છે. જે રીતે અત્યારે હાલ જે પવનો ફૂંકાઈ રહ્યા છે, ઉત્તર પૂર્વીય પવનો ફૂંકાઈ રહ્યા છે, જેની સીધી જ અસર ગુજરાત રાજ્યમાં જોવા મળી રહી છે. દેશના અલગ અલગ ભાગોની અંદર તાપમાનનો પારો ઉંચકાવાની આગાહી કરવામાં આવી છે, જેમાં રાજસ્થાન અને ગુજરાતની અંદર સૌથી વધુ જે તાપમાનનો પારો છે તે ઉંચકાશે તેવી પણ આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો છે, ડીસા, પાલનપુર સહિતના કે જ્યાં તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. તો બીજી તરફ કચ્છમાં પણ કેટલાક ભાગો છે કે જ્યાં જે છે ગરમી છે તે સતત પડી રહી છે અને હજુ પણ લોકોએ ગરમીથી શેકાવવું પડશે. એક તરફ જે ગરમી પડી રહી છે, કાળઝાળ ગરમી છે, કદાચ એને વ્યાખ્યાયિત કરવી પણ અઘરી છે એવી ગરમી આ વખતે પડી રહી છે. બીજી તરફ વાતાવરણની વિષમતા તમે જુઓ કે દેશના એક ભાગ ઉપર ચક્રવાત, ભારે વરસાદ, જબરજસ્ત પવનનું જોખમ ફૂંકાઈ રહ્યું છે. ચક્રવાત ક્યાં ત્રાટકવાનું છે, કેટલા રાજ્યોને એની અસર થશે, તંત્રએ શું તૈયારીઓ કરી છે, કેન્દ્ર શું સમીક્ષા કરી રહ્યું, તમામ વિશે જાણીએ અંકિત પાસેથી. નુપુર, 5 અલગ અલગ રાજ્યો છે જેના પર આ ચક્રવાતનો અત્યારે ખતરો જોવા મળી રહ્યો છે અને આ ચક્રવાત જે છે તે ઓડિશાના દરિયાકાંઠા સુધી પહોંચી પણ રહ્યું છે. થોડા જ સમયમાં તે દરિયાકાંઠા સુધી પહોંચે અને અલગ અલગ વિસ્તારોને રંજાડે તેવી સ્થિતિ જોવા મળી રહી છે. પરંતુ તેની પહેલાં અત્યારે સ્થિતિ એવી છે કે ત્યાં અનેક વિસ્તારોમાં વરસાદી વાતાવરણ સર્જાયું છે. પશ્ચિમ બંગાળના કોલકાતાની વાત હોય કે પછી ઓડિશાના અલગ અલગ વિસ્તારોની, ત્યાં અત્યારે વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. ખાસ ગંભીર ચક્રવાતી તોફાનમાં જે અસાની છે તે ફેરવાઈ ચૂક્યું છે. ત્યારબાદ 5 અલગ અલગ રાજ્યોમાં 4 દિવસ સુધી વરસાદ પડવાની આગાહી જે છે તે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરી છે અને આ તમામની વચ્ચે NDRF, ORDRFની પણ જે ટીમો છે તે પણ અત્યારે સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે. જે જગ્યાએ આ જે ચક્રવાત છે તેની અસર થવાની છે ત્યાંથી લોકોને બહાર કાઢવા માટેના પ્રયત્નો પણ હાથ ધરવામાં આવી રહ્યા છે. લગભગ 7.5 લાખ જેટલા જે લોકો છે તેના સ્થળાંતરની પ્રક્રિયા જે છે તે અત્યારથી શરૂ કરી દેવામાં આવી છે, જેથી કોઈને તકલીફ ન પડે. જોકે હજુ 2 દિવસ આ ચક્રવાત જે છે તે પોતાનો કહેર વર્તાવશે અને ત્યારબાદ ડીપ ડિપ્રેશનમાં તે ફેરવાઈ જશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અને આગળ વાત કરવી છે એક એવા નામની, એક એવા વ્યક્તિની જે સતત 4 મહિનાથી તારીખ પે તારીખ આપી રહ્યા છે. કહી તો રહ્યા છે કે સક્રિય રાજકારણમાં જોડાવાનો છું, પણ ક્યારે જોડાશે, ક્યાં જોડાશે, કેવી રીતે જોડાશે, કયા પક્ષમાં જોડાશે, એમાં મગનું નામ મરી પાડવા તૈયાર નથી. જી હા, નરેશ પટેલ. અને હવે સમાચાર મળી રહ્યા છે કે નરેશ પટેલ દિલ્હી પહોંચ્યા છે અને એમની સાથે એક રાજકીય પક્ષના કેટલાક ધારાસભ્યો પણ છે. આખરે શેના માટે, શું આ વખતે પણ કોઈ લગ્ન માટે જ પહોંચ્યા છે કે પછી કોઈ રાજકીય સોગઠા ગોઠવવા માટે, અને કયા પક્ષના ધારાસભ્યો છે એમની સાથે, તમામ વિશે જાણીએ ધવલ પટેલ પાસેથી. જી, અત્યારે જે રીતે નરેશ પટેલનું કોંગ્રેસ કહી રહ્યા હતા કે હું કયા પક્ષમાં જોડાવાનું છું તેવું મે મહિનામાં જાહેર કરીશ, અને આવતીકાલે રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે. તેના બિલકુલ 1 દિવસ પહેલાં તેઓ કોંગ્રેસના 4 ધારાસભ્યો સાથે દિલ્હી પહોંચ્યા છે અને તમામ 4 ધારાસભ્યો પાટીદાર છે અને તેમાંથી 3 ધારાસભ્યો તો જે પાટીદાર અનામત આંદોલન હતું તેના આધારે તેમને કોંગ્રેસમાંથી ટિકિટ મળી હતી. આ જે 4 ધારાસભ્યો છે તેમાં સાવરકુંડલાના પ્રતાપ દુધાત છે, પાટણના કિરીટ પટેલ છે, એ ટંકારાના લલિત કગથરા અને ધોરાજીના લલિત વસોયા, અમે 4 ધારાસભ્યો સાથે તે પહોંચ્યા છે. એટલે બની શકે છે કે આવતીકાલે રાહુલ ગાંધીની મુલાકાત પહેલાં તેમને કોંગ્રેસમાં જોડવાના પ્રયત્ન કરવામાં આવી શકે. પરંતુ નરેશ પટેલ આપમાં પણ જોડાવાની વાત ચાલતી હતી, ભાજપમાં જોડાવાની પણ હતી. જે રીતે 2 દિવસ અગાઉ જામનગરમાં તેઓ ભાજપના નેતાઓ સાથે પણ જોવા મળ્યા હતા. પરંતુ હવે આ દિલ્હી પહોંચ્યા છે એટલે આ વખતે બની શકે, દર વખતે વારંવાર તેઓ ગઈ ચૂક્યા છે અને દર વખતે તેમને કંઈક અલગ જ બહાનું બતાવ્યું છે કે હું આ કામથી ગયો હતો કે પેલા કામથી ગયો હતો. હવે રાહુલ ગાંધીની આવતીકાલની સભામાં તે જોડાય છે કે નહીં તે હવે આવતીકાલે જ ખ્યાલ આવશે. પરંતુ હાલમાં તો તેઓ કોંગ્રેસના ધારાસભ્યો સાથે દિલ્હીમાં છે. એટલે હાલમાં તો કોંગ્રેસના ધારાસભ્યો સાથે દિલ્હીમાં છે. જેમ ધવલે કહ્યું કે થોડા દિવસ પહેલા જામનગરમાં ભાજપના ધારાસભ્યો સાથે, ભાજપના નેતાઓ સાથે જોવા મળ્યા હતા. તો હવે નરેશ પટેલ શું કરશે? કારણ કે સમાજનો સર્વે છે એ પૂરો થયો છે કે કેમ? કારણ કે નરેશભાઈ કહેતા આવ્યા છે કે સમાજ કહેશે એમ મારે કરવાનું છે, સમાજ જી કહે એ મારે કરવાનું છે. ને સમાજમાં છે યુવાનો ઈચ્છી રહ્યા છે, યુવાનો મહિલા, કે હું આ સક્રિય રાજકારણમાં જાઉં. વડીલો ના પાડે છે, હવે વડીલોનું માને છે, યુવાનોનું, મહિલાઓનું માને છે. નરેશભાઈ કયો રસ્તો અપનાવે છે એના ઉપર સસ્પેન્સ છે. આની પહેલાં એમણે કહ્યું હતું જ્યારે દિલ્હી ગયા હતા ત્યારે, તો એમણે એવી વાત કરી હતી કે ભાઈ હા, હું એક અહીંયા આગળ કોઈ એક્સપો હતો તેની અંદર તેઓ ગયા છે, બિઝનેસ ટૂર માટે તેઓ ગયા હતા. એ પછી પ્રશાંત કિશોર સાથે મિટિંગની વાત હતી અને પ્રશાંત કિશોર સાથે જ્યારે મિટિંગ કરી ત્યારે પણ એમણે કહ્યું કે એક લગ્નમાં અમારી મુલાકાત થઈ હતી, કોંગ્રેસમાં જોડાવાની શક્યતાઓ પ્રબળ દેખાઈતી હતી, વાતો ખૂબ હતી અને એ બધાની વચ્ચે પ્રશાંત કિશોરે કોંગ્રેસમાં ન જોડાવાનો નિર્ણય લીધો. અને હવે નરેશ પટેલ ફરી એકવાર રાહુલ ગાંધીના પ્રવાસના બિલકુલ
રાહુલ એક દિવસ પહેલા જ્યારે દિલ્હીમાં છે શું કરે છે એ જોવાનું છે. મે મહિનો ચાલી રહ્યો છે, હવે આગલી તારીખ આપે છે કે પછી ફાઇનલ જોઈએ. અને આગળ વાત કરીએ એક એવો દેશ જે ભયંકર આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહ્યો છે. એક મોટા ભાઈ તરીકે ભારતે શક્ય તમામ મદદો કરવાનો પ્રયત્ન કર્યો છે, પણ રાજકીય સંકટ અને આર્થિક સંકટ ઓછું થતું નથી દેખાઈ રહ્યું. ને આ બધા વચ્ચે હવે જે ઘણા સમયથી ચર્ચાઓ ચાલી રહી હતી એ નેતાએ રાજીનામું આપી દીધું છે. આખરે શું થઈ રહ્યું છે શ્રીલંકામાં આર્થિક કટોકટીની વચ્ચે, આર્થિક સંકટની વચ્ચે રાજકીય સંકટમાં કેવા વાદળો ઘેરાયા છે, ભાવિની પાસેથી જાણીએ. શ્રીલંકા છેલ્લા ઘણા સમયથી આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. પરિસ્થિતિ હજુ પણ સુધરે તેવું કંઈ જ લાગી નથી રહ્યું. આ બધા જ વચ્ચે લોકોનો વિરોધ પણ દેખાઈ રહ્યો છે, સાથે જ વિરોધી પક્ષ પાર્ટીઓએ પણ વિરોધ સતત કરી રહ્યા છે. અને એના જ લીધે, એ જ દબાણના લીધે આજે હવે જે વડાપ્રધાન છે એમણે ઝૂકવું પડ્યું છે અને મહિન્દા રાજપક્ષે રાજીનામું આપી દીધું છે. અને હવે સંકટ ઘેરાઈ રહ્યું છે રાજનીતિને લઈને, કારણ કે એક તરફ આર્થિક સંકટ પણ છે અને બીજી બાજુ રાજનીતિનું સંકટ પણ ઘેરાયું છે. આ બધા વચ્ચે ગોતાબાયા રાજપક્ષે હવે એક નવી વચગાળાની સરકારનું જે ગઠન કરવું પડશે તેને લઈને હવે રાજનીતિ શ્રીલંકામાં તેજ થઈ ગઈ છે. એટલે રાજીનામું આપી દીધું છે મહિન્દા રાજપક્ષે. અને ઘણા વખતથી લોકો જે જનતા છે એમની પણ માંગણી હતી, ભયંકર વિરોધ પ્રદર્શન થતા હતા કે મહિન્દા રાજપક્ષે પ્રધાનમંત્રી પદેથી રાજીનામું આપે. સાથે જ શ્રીલંકાની સરકારના સાથી પક્ષો છે એ પણ દબાણ કરી રહ્યા હતા મહિન્દા રાજપક્ષેના રાજીનામા માટે. 7-8 દિવસ પહેલા જાહેરાત પણ ગોટાબાયા રાજપક્ષે રાષ્ટ્રપતિએ કરી દીધી હતી કે મહિન્દા રાજપક્ષે રાજીનામું આપશે, અને આખરે હવે રાજીનામું આપ્યું છે. હવે જોવાનું એ છે કે આવનારા દિવસોની અંદર શું થાય છે, કેવી રીતની પરિસ્થિતિ શ્રીલંકાની અંદર સર્જાય છે. શ્રીલંકામાં હવે કોઈ રાજકીય સ્થિરતા, આર્થિક સ્થિરતા આવી શકે છે કે કેમ, ઘણા બધા સવાલો છે. જવાબ સમયના ગર્ભમાં છે. પણ એ બધાની વચ્ચે દુનિયાનું ટેન્શન વધારનાર યુદ્ધ જે હજી પણ ચાલી રહ્યું છે, અને સૌથી મોટો ભય આજના દિવસનો દુનિયાને હતો, કારણ કે આજે છે 9 નવેમ્બર અને આજના દિવસે સોવિયત યુનિયન પર રશિયાએ વિજય મેળવ્યો હતો અને વિજય દિવસ તરીકે, વિક્ટરી ડે તરીકે ઉજવવામાં આવે છે. વિક્ટરી પરેડ આજે થવાની છે અને આજના દિવસે બની શકે કે પુતિન કોઈ મોટો હુમલો કરે અથવા તો યુક્રેનને જીતવા માટે કોઈ નવી સ્ટ્રેટેજી ઉપર કામ કરે. ઘણી બધી શક્યતાઓ, ઘણો બધો ભય દુનિયાના દેશોએ વ્યક્ત કર્યો. ત્યારે પુતિન દ્વારા આજના દિવસમાં શું કરવામાં આવી રહ્યું છે, શું કરવામાં આવી શકે છે, આજે 9 નવેમ્બરના દિવસને શું યાદગાર બનાવવા માટે તેઓ શું કરી રહ્યા છે, આશુતોષ ઉપાધ્યાય પાસેથી જાણીએ. જીનુપુર, રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 78 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે, તો બીજી તરફ રશિયા આજે કે 9મી મેના દિવસે વિજય દિવસ તરીકે ઉજવે છે અને આજે તેઓએ 77મો વિજય દિવસ જે છે તો ઉજવ્યો હતો. અને આ એક પરેડનું આયોજન જે છે તે રશિયામાં કરાયું હતું અને પુતિને 15 જેટલા દેશો છે તેમને અભિનંદન પત્ર જે છે તે લખ્યો હતો અને તેઓએ પોતાની સેનાના વખાણ કર્યા હતા. યુક્રેનને પણ તેઓએ અભિનંદનનો પત્ર લખ્યો હતો. તેમણે કહ્યું હતું કે નાઝીની સામે તેઓ 1945માં જીત્યા હતા અને તેના જ કારણે તેઓ આ વિજય દિવસને ઉજવે છે. અને હાલમાં પણ જે યુદ્ધ ચાલી રહ્યું છે તેમાં તેઓ પોતાનો વિજય જે છે તે મેળવશે અને અમે પહેલાં પણ જીત્યા હતા અને હજી પણ આગામી સમયમાં પણ જીતું છું તે પ્રકારનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તો બીજી તરફ ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે અમે પણ લડવૈયા છીએ અને અમે પણ પહેલાં જીત્યા હતા અને આગામી સમયમાં જીતીશું. એટલે કહી શકાય કે બંને દેશો જે છે તે આમને સામને છે અને રશિયાની સામે યુક્રેન પર જે છે તે ઝૂકવા તૈયાર નથી અને છેલ્લા 78 દિવસથી યુદ્ધ જે છે તે અવિરત ચાલુ છે. એટલે હવે જોવાનું એ છે કે આ 9 મેના દિવસની ઘાત દુનિયા ઉપર ભારે પડે છે કે પછી પુતિન દ્વારા આ યુદ્ધ શાંત કરવા માટે કોઈ શાંતિભર્યું પગલું ભરવામાં આવે છે. શક્યતા શાંતિની ઓછી દેખાઈ રહી છે. જોવાનું છે આવનારા સમયમાં શું થાય છે. પણ આખી દુનિયા પર આની અસર પડી રહી છે, અર્થતંત્ર પર અસર પડી રહી છે, ભારતના અર્થતંત્ર પર પણ એની અસર દેખાઈ રહી છે. શું અસર પડી રહી છે ભારતીય અર્થતંત્ર ઉપર, કેટલું નુકસાન, કેવી રીતનું શું નુકસાન થયું છે, જાણીએ કૃણાલ શર્મા પાસેથી. નુપુર, જે રીતે ભારતીય રૂપિયો ડોલરની સામે સતત નબળો પડી રહ્યો છે ને જે રીતે આજે રૂપિયો છે તે ડોલરની સામે સૌથી નબળા સ્તરે છે. આજે જ્યારે રૂપિયો ખુલ્યો ત્યારે -21 પૈસાએ તે ખુલ્યો હતો, સાથે જ 77.13 પૈસા રૂપિયો ડોલરની સામે હતો, પરંતુ 46 પૈસાની ઘટ સાથે 77.13 રૂપિયો પહોંચ્યો હતો પર ડોલરે. અને તેની સાથે જ હવે 4% વધારો થઈ ચૂક્યો છે ડોલરમાં. એટલું કહી શકાય કે હવે રૂપિયાની નબળાઈ વધતા અને રૂપિયાનો પારો ગગડતા હવે મોંઘવારી વધી છે ને તેની અસર તમામ ક્ષેત્રે હાલ જોવા મળી રહી છે.